9 જુલાઈ 2025ની સવારે વડોદરા આણંદ રોડ પર આવેલ જૂના અને અંદાજે 45 વર્ષનો ગંભીરા બ્રિજ અચાનક તૂટી ગયો। એ સમયે 2 ટ્રક, 2 વાન અને 1 ઓટો રિક્ષા સહિત અનેક વાહનો મહીસાગર નદીમાં પડી ગયા અને આશરે 21 લોકોની મૃત્યુ થઈ ગઈ। ઘટનામાંથી લગભગ 27 દિવસ બાદ બ્રિજના તૂટેલા ભાગમાંથી એક ભારે ટેન્કર આશરે 50 ફૂટની ઊંચાઈ પરથી લટકી રહ્યું હતું, જેને ક્રેન વડે નીકાળવું શક્ય નહોતું। આ સંજોગોમાં આણંદ જિલ્લા પ્રશાસને પોરબંદરની મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર MERC ની વિશેષજ્ઞ ટીમને બોલાવી, જેમણે કેપ્સ્યુલ બલૂન ટેકનિક, હાઈ પ્રેશર નોમેટિક એરબેગ્સ અને હાઇડ્રોલિક જેક સિસ્ટમનો ઉપયોગ કરીને ટેન્કરને ખૂબ જ સાવચેતીપૂર્વક ઉપરી સ્તરે લાવવા મશીનરી શરૂ કરી। ઓપરેશન દરમિયાન બ્રિજથી લગભગ 900 મીટરની દૂર નિયંત્રણ કક્ષ બનાવવામાં આવી હતી અને સમગ્ર સ્થળ CCTVની દેખરેખે રાખવામાં આવ્યું હતું। સુરક્ષા કારણસર કોઈ વ્યક્તિ બ્રિજ નજીક ન જાય એવી ધારણા રાખવામાં આવી હતી। આ તકનીકી રીતે ચેલેન્જિંગ અને સુરક્ષાપૂર્વક ભરેલું અભિયાન લગભગ 2 થી 3 દિવસ ચાલ્યું અને સામાજિક રીતે દર્શાવ્યું કે આધુનિક અને પૂર્વયોજિત દેખરેખ હેઠળ જોખમી પરિસ્થિતિમાં પણ સુરક્ષિત બચાવ શક્ય છે।